તો અમદાવાદમાં સાઉથ નોર્થ વેસ્ટમાં 1.5 ઇંચ વરસાદ. અમદાવાદમાં વરસાદનું યલો એલર્ટ. મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ સ્ટાફ ફિલ્ડમાં કંટ્રોલ રૂમથી શહેરની પરિસ્થિતિનું થઈ રહ્યું છે મોનિટરિંગ. તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. તો કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી પણ ભરાયા છે. તંત્ર છે તે સજ્જ જોવા મળ્યું છે. કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે શહેરમાં. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી. તો આપણી સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ ફોન લાઈન પર જોડાયા છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? હેલો. જી સર, અમદાવાદમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, કયા પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે અને આગોતરી તૈયારી કેવી કરવામાં આવી? અમદાવાદમાં અત્યારે 4.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને વરસાદનું પાણી માટે નદીના 9 દરવાજા ખોલવામાં આવે છે. કમિશનર શ્રી અને આખી કોર્પોરેશનની ટીમ જે રીતે લાગી છે, ઝડપથી જેટલો વરસાદ ઝીરો થશે પછી જ આ પાણીનું ખાલી કરવાનું, જેટલું પોણો કલાકની અંદર જે રીતે નદીનું પાણી ખાલી થાય અને નદીનું પાણી ખાલી છે તાત્કાલિક ધોરણે નદી લેતી થશે એટલે ખાલી થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. જી સર, વાત કરવામાં આવે તો અગાઉ પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરવામાં આવી છે? કારણ કે અનેક એવા વિસ્તારો છે જ્યાં હજી પણ પાણી ભરાયા છે, પાણી ઓસર્યા નથી ને સતત અમદાવાદમાં અવિરત વરસાદ ચાલુ છે સવારથી. મોન્સૂન કામગીરી અવશ્ય સારી જ હોય, પ્રી મોન્સૂન કામગીરી પણ એક સાથે જયારે વરસાદ પડે અને પાણી નદી ભરેલી હોય, નદીની અંદર પણ પાણી આવતું હોય, બેકિંગ ફૂલ હોય, એ માટે જયારે પાણી લઈ લે નદીનું ખાલી થાય એમ ધીરે ધીરે જતું રહેશે. જી સર, મંતવ્ય સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ આપનો આભાર.